ધોરણ 6 વિષય ગુજરાતી પ્રકરણ 4 રવિશંકર મહારાજ ધીરુભાઈ પરીખ। કેમ છો બાળમિત્રો? ગુડ મોર્નિંગ। હા ટીચર, ગુડ મોર્નિંગ। બાળમિત્રો, આજે આપણે એક પરોપકારી સેવાભાવી વ્યક્તિ એવા રવિશંકર મહારાજ વિશે જાણીએ અને તેના જીવન કાર્ય શૈલીના પ્રસંગો અને કાર્યો જોઈએ। બાળમિત્રો, આ જીવન ચરિત્રના લેખક ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ છે। તો ચાલો એમના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ। લેખક ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ ઈસવીસન 31/8/1933માં વિરમ ગામમાં થયો હતો। ઘણી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સહિતના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે। કવિતાઓ, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રચના ક્ષેત્રો છે। કુમાર તેમજ કવિલોક જેવા સામયિકોના તેઓ તંત્રી છે। છપ્પા સંગ્રહ, અંગપચીશી તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા વગેરે એમના નોંધપાત્ર પ્રકાશનો છે। આ જીવનચરિત્ર કૃતિમાં લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને સરસ રીતે રજૂ કર્યું છે। રવિશંકર મહારાજની સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણને જીવનમાં ઉતારવા જેવા છે। તેમના કાર્યો જીવનમાં પ્રેરણાદાયી બની રહે તે માટે આપણે પણ આવા કાર્યો કરવા જોઈએ। તો ચાલો આપણે રવિશંકર મહારાજની જીવન કથા સાંભળીએ અને તેમાંથી પ્રેરણા લઈએ। બાળમિત્રો, મહારાજ અને વળી સેવક। મહારાજ એટલે તો મોટા રાજા। મોટા રાજા તો સેવા કરાવે કે સેવા કરે? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ। નવાઈ લાગે છે ને કે રાજ વિનાના મહારાજ હોય? હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ। આ મહારાજાને તમે નથી ઓળખતા? લો, તો હું એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। હજીએ ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે? અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે જ ગુજરાતના મૂળ સેવક રવિશંકર મહારાજ। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા। રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો। ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢો ગામે જન્મેલા રવિશંકર, તેમના પિતાશ્રીનું નામ શિવરામભાઈ હતું અને માતૃશ્રીનું નામ નાથીબા હતું। પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા। બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નિડર હતો। દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું। બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા। ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશેથી એ કામમાં જોતરાઈ પણ જતા। કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં। નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું।
મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું. બસ, મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો. વિલાયતી કપડાં છોડ્યા. ગામ, ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરાવવા માંડી. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો મનસૂબો કર્યો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે, પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ પેલો માણસ માને તો ને. મહારાજે ઉપવાસ આદર્યા. પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા. ચોર આવે નહીં. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું. તેને પશ્ચાતાપ થયો.
તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ, નરી નિર્ભયતાની મૂર્તિ. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમી ભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા, ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. વરસાદ કહે મારું કામ. જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યું. ગામ ઉગરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સહુને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડોક્ટરોની વ્યવસ્થા કરવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખાવા લાગ્યા હતા. અરે, એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપા કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા.
હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મુખ સેવક તરીકે ઓળખે છે. 100મું વરસ ચાલતું હતું ત્યારે રવિશંકર મહારાજનો સ્વર્ગવાસ થયો. તો બાળમિત્રો, મજા આવીને આવા પ્રેરણાદાયી રવિશંકર મહારાજના જીવન પ્રસંગો અને લોકહિતના અનેક કાર્યો જાણવાની? હા ટીચર, અમને ખૂબ મજા આવી. તો ચાલો બાળમિત્રો, આવજો. આપણે ફરી મળીશું. આવજો.